આસપાસ પાઠ નંબર 17 પત્રનો પ્રવાસ. એમાં આગળ આપણે જોઈએ તો કે પેજ નંબર 116 ઉપર આપેલું છે કે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલ ટિકિટ સંગ્રહ કરી નીચે લગાવો. તમે સ્ટેશનરીમાં જાઓ અને જુદા જુદા પ્રકારની જે ટપાલની ટિકિટ હોય એનો ચાર્ટ મળી જશે, તે લઈ અને અહીંયા તમારે ચોંટાડવાની રહેશે બધી ટિકિટો. ત્યારબાદ આગળ છે કે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. એટલે કે જુઓ, અહીંયા તમને 6 ચિત્ર આપેલા છે. પેલું છે પોસ્ટ કાર્ડ, એટલે તમારે નીચે લખવાનું રહેશે કે પોસ્ટ કાર્ડ. બીજું આંતરદેશીય પત્ર. ત્રીજું કવર. ચોથું ટિકિટ. અને પાંચમું રેવન્યુ સ્ટેમ્પ. અને છઠ્ઠું છે સોનાનો સિક્કો. ત્યારબાદ આગળના પેજ ઉપર નીચે આપેલા પોસ્ટ કાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. હવે અહીંયા જુઓ, તમને નીચે લાઈન આપેલી છે, એમાં તમારે તમારું પૂરું સરનામું લખવાનું રહેશે. અને નીચે તમને પિન નંબર 6 આંકડાના 6 બોક્સ આપેલા છે, એમાં તમારે તમારા એરિયાના પિનકોડ નંબર હોય એ તમારે લખવાના રહેશે. ત્યારબાદ આગળ છે કે વિચારો અને લખો. સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે તેની ચર્ચા કરો. જ્યારે ટ્રેન નહોતી ત્યારે પત્ર કેવી રીતે પહોંચતા હશે? તો કે ખેપિયા દ્વારા પત્ર પહોંચતા હશે. આગળ જોઈએ તો કે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો કે પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જ છે કે જુદા જુદા પ્રકારની બારીઓ જોવા મળે, અને ત્યાં છે બધી જ બારીઓ પર જુદા જુદા પ્રકારનું કામ થતું હોય એવું જોવા મળે છે. આગળ છે કે શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? તો કે ના, પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય નહીં. તેના માટે આંતરદેશીય પત્રનો ઉપયોગ થાય છે. આગળ છે કે પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો કે કોઈ પણ વસ્તુ છે, આપણે પાર્સલ, મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા કે કોઈ પણ સગા સંબંધી સુધી પહોંચાડવા હોય તો એ છે પોસ્ટ ઓફિસમાં તે કામ પણ થાય છે. આગળ છે કે પોસ્ટ ઓફિસની મુલાકાત લો. નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. અને બીજું ત્યાં કયું કામ થાય છે તે સમજવાનું છે. તમે તમારા પપ્પા ભેગા ક્યારેય ગેસનું બિલ કે એ કંઈ ભરવા ગયા હોય તો તમે ત્યાં નોટિસ કરી શકો કે ત્યાં કઈ કઈ કામગીરી થાય છે. આગળ જોઈએ તો કે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે? તો કે તમને ખબર છે કે આજે એક છોકરી બોલે છે તો કે તમને ખબર છે કે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. તો બીજી છોકરી કહે છે, તું પત્ર લખી શકે? હું ફોન કરવા જાઉં છું. જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. એટલે કે આના ઉપરથી આપણે ખબર પડે કે પત્ર લખવો અને ફોન કરવા વિશેની બાબત અહીંયા વર્ણવેલી છે. રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંનેએ તેમની દીદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. એટલે કે રીના અને રાધા છે એ દુકાને પહોંચી ગયા અને રાધાએ છે નંબર લગાવ્યો. અને કોની સાથે વાત કરી? તો કે એના દીદી સાથે. અને એને છે એ ખૂબ જ આનંદ થયો. આગળ છે કે વિચારો અને લખો. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તો કે આપણે છે ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ, જુદા જુદા પ્રકારની કચેરીઓ, આ બધામાં ટેલિફોન કે મોબાઈલ જોયો જ હોય. ત્યારબાદ આગળ છે કે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો કે આપણે આપણા મિત્ર, સગા સંબંધી અને આપણા જે દૂરના જે હોય એની સાથે પણ આપણે વાત કરી શકીએ. ત્યારબાદ આગળ છે કે તમને પત્ર લખવો અથવા
ફોન કરવો, બંનેમાં શું પસંદ છે? કેમ? તો કે આપણે અત્યારે તો ફોનનો જમાનો આવી ગયો છે, તો કે આપણે છે અત્યારે ફોન કરવો જ વધારે પસંદ હોય, કારણ કે તેમાં છે આપણે કોઈ પણ સમાચાર આપણે ફટાફટ સમાચારની આપલે થઈ શકે. અને જો આપણે પત્ર લખીએ તો પત્ર આપણે લખીએ પછી પોસ્ટ કરીએ, પછી 2 થી 3 દિવસની કામગીરી બાદ પત્ર છે એ સામેવાળા વ્યક્તિને મળે. એના કરતાં જો ફોન કરી લઈએ તો ત્યારે ને ત્યારે જ સમાચાર આપણને મળી જાય. ત્યારબાદ આગળ છે કે ચિત્ર દોરો અને રંગ પૂરો. ટેલિફોન, મોબાઈલ અલગ પ્રકારના હોય છે. તમે જોયેલા ટેલિફોન, મોબાઈલના ચિત્ર દોરો. અહીંયા તમે જોયેલા હોય એવા કોઈ પણ 3 મોબાઈલના ચિત્ર દોરવાના રહેશે. આગળ છે કે તમારો પોતાનો ટેલિફોન બનાવવો. શું જોઈશે? તો કે ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ. એ કઈ રીતે બનાવવાનું તે જોઈએ. તો કે બંને દિવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં, અને વાતચીત ચાલુ કરો. આ એક ખાલી પ્રવૃત્તિ જ છે. આગળ છે કે વિચારો અને લખો. શું સરખું અને શું જુદું? ટેલિફોન અને પત્ર. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે ટેલિફોન અને પત્રમાં કઈ બાબત સરખી હોય અને કઈ બાબત જુદી હોય તે તમારે લખવાનું રહેશે. જુઓ, સૌથી પહેલાં સરખી બાબત જોઈએ તો કે ટેલિફોનમાં છે એ સંદેશાની આપ-લે થઈ શકે અને તે બધી જ જગ્યાએ ઉપયોગી છે. એવી જ રીતે પત્રમાં પણ સંદેશાની આપ-લે થઈ શકે અને એ બધી જ જગ્યાએ ઉપયોગી પણ છે. એટલે આ 2 બાબત ટેલિફોનમાં સરખી થઈ. હવે કઈ બાબત ટેલિફોન અને પત્રમાં જુદી થઈ? તો કે ટેલિફોનમાં છે આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, જ્યારે પત્રમાં છે એ આપણે પત્ર લખીએ ત્યારે પત્ર લખવામાં આવું કાંઈ થતું નથી. અહીંયા તમારે પાઠ નંબર 17 પત્રનો પ્રવાસ પૂરો અને પાઠ્યપુસ્તકમાં આ પાઠ તમારે પૂરવાનો રહેશે.